સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ છે તે વધી રહ્યો છે, ત્યારે દિવસે ને દિવસે ગરમી છે તે વધી રહી છે, જેને લઈ અને આજે ગોંડલ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આપણે આવ્યા છીએ. ત્યાંના ઇન્ચાર્જ સુપરિટેન્ડર છે. શું કહેશો સાહેબ, ગરમીના હિસાબે હાલ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં કેટલા કેસો આવી રહ્યા છે અને કેટલો વધારો છે? સિવિયર હીટ વેવને કારણે આપણા ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં તથા ગોંડલ શહેરમાં હાલની તકે જે રૂટીન કેસીસ આવે છે તેના કરતાં 8 થી 10% જેવો વધારો જોવા મળે છે. અને આ કેસીસ છે એમાં ઘણા પ્રકારના જે ઉલટી, માથું દુખવું, ઝાડા, પેટમાં દુખવું, આવા બધા કેસીસનો વધારો થઈ રહ્યો છે. કયા કયા કેસ વધારો થતો હોય છે અને લોકોને શું અપીલ કરશે? આમાં સમગ્ર કેસીસમાં જનરલી ઘણીવાર પેશન્ટ બેભાન થઈ જવું, શરીરમાં પાણી ઓછું થઈ જવું, જેના કારણે બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે, પેટમાં દુખાવું, ઝાડા થવું, આ બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ પેશન્ટમાં જોવા મળે છે. તો આના માટે થઈને પેશન્ટને હું એમ કહીશ કે બને ત્યાં સુધી તો ઘરની બહાર જવાનું ટાળવું બપોરે, જેથી કરીને 12 થી 4 ખાસ કરીને. અને તમે જનરલી એસી ઘરે વાપરતા હોય જો તો સડન ટેમ્પરેચર ચેન્જીસ થાય તો એના કારણે પેશન્ટ બેભાન પણ થઈ શકે. તો સડન ટેમ્પરેચર, જેમ એસીમાં તમે 20ના ટેમ્પરેચરમાં ડાયરેક્ટ 40ના ટેમ્પરેચરમાં જાઓ તો શરીરને જે તકલીફ પડે છે જેના કારણે બેભાન થઈ જાય છે. તો આ વસ્તુ ના કરવી અને બને તેટલું એક્સ્ટ્રીમ ચિલ્ડ કોલ્ડ વોટર ના પીવું, બને એટલું આપણા ટેમ્પરેચર પ્રમાણે જ પીવું. 20 થી 25 જેવું ટેમ્પરેચર હોય એવું જ પાણી પીવું, એક્સ્ટ્રીમ ચિલ્ડ ના પીવું. અને ઘરે છાશ પીવી, વોટરમેલન, મસ્કમેલન છે એનું સેવન કરવું તમારે. અને ઘરેથી બહાર નીકળો એ પહેલા પૂરતું પાણી પીને જ નીકળવું. અહીંયા હાલ હીટ વેવને લઈને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં કઈ કઈ પ્રકારની તૈયારી? હીટ વેવને લઈને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં અમે 2 બેડ રિઝર્વ રાખેલા છે. જે કોઈ પેશન્ટને જરૂર પડે તો નિદાન કરી અને તેને પાઇન્ટ અને એ બધી ડિહાઇડ્રેશન થઈ ગયેલું હોય તો તેને હાઇડ્રેટ મેન્ટેન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. સુપરિટેન્ડરના દ્વારા જણાવવામાં આવ્યું કે સિવિલ હોસ્પિટલમાં બે બેડો છે તે રાખવામાં આવ્યા છે, જેને લઈને તંત્ર પણ છે તે હીટ વેવને લઈને તૈયારી દર્શાવી રહ્યા છે. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.